પોરબંદરમાં 3 મહિના પહેલા 3 કિલો ગાંજો પૂરો પાડનાર રેલવે એટેન્ડન્ટ મધ્યપ્રદેશથી ઝડપાયો છે. પોરબંદર એસઓજી સ્ટાફે ગત 3 જૂનના રોજ બાતમીના આધારે મિલપરા મહારાણા મિલની ચાલી નંબર 2ની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના અને હાલ પોરબંદરમાં રહેતા રાજેશકુમાર આશારામ લોધી નામના શખ્સને ત્યાં દરોડો પાડી 3 કિલો 104 ગ્રામ વજન અને રૂપિયા 1,55,000ની કિંમતનો ગાંજો, 5,000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 1,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને રાજેશની કડક પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે કોન્ટ્રાક્ટ બેઝથી શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. તેની સાથે જ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા શોભગીરી ઉર્ફે ટોન્ટી નામના શખ્સે ગત તારીખ 30/5ના રોજ શાલીમાર રેલવે યાર્ડની અંદર પોતાના એક અજાણ્યા સાગરીત મારફતે આ ગાંજાનો જથ્થો ટ્રેનમાં મોકલાવ્યો હતો. અને આ જથ્થો પોરબંદરના જ મુસ્તફા હુસેન સાટી અને હસન હમીર સુમરા તથા આશીષ કિશોર સવાણી નામના શખ્સોને ડિલિવરી કરવાનો હતો. આથી પોલીસે શોભા સિવાય તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. શોભા નાસ્તો ફરતો હોવાથી તેની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન પીએસઆઈ આર.ડી. વાંદા તથા લોકરક્ષક કૌશિકકુમાર રામજીભાઈ સોલંકી તથા પ્રકાશ ગોવિંદભાઈ કાળોતરાને સંયુક્ત બાતમી મળી હતી કે મધ્યપ્રદેશનો શોભા ઉર્ફે ટોન્ટી વિનોદભાઈ ગીર નામનો શખ્સ હાલ એમપીના અશોકનગર શહેર ખાતે છે. આથી પોલીસે તેના ઘરે વહેલી સવારે છાપો મારતા તે મકાનના પાછળના દરવાજેથી ભાગતા તુરંત જ દબોચી લીધો હતો અને ત્યાંની સ્થાનિક કોર્ટમાં રજૂ કરી 72 કલાકના ટ્રાન્ઝિટ વોરંટ મેળવી પોરબંદર ખાતે લાવી વધુ પૂછપરછ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.